આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 3 દિવસ માટે જેલ મુક્ત છે। ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજે હાજર રહેશે। હાઈકોર્ટે 3 દિવસ માટે તેમને જામીન આપ્યા છે। નર્મદા જિલ્લામાં પ્રતિબંધની શરતે તેમને જામીન મળ્યા છે। ચૈતર વસાવા 3 દિવસ ગાંધીનગરના તેમના નિવાસ સ્થાને જ રહેશે। નરેન્દ્ર પેપરવાલા વધુ માહિતી આપી રહ્યા છે। જી નરેન્દ્ર। અંકિત, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે, જેઓને 3 દિવસના જામીન મળ્યા છે, પરંતુ આજે એમના પેરોલ છે। 3 દિવસ જે વિધાનસભાનું સત્ર છે તેમાં હાજર રહેવા માટે તેમને હાઈકોર્ટે જામીન આપ્યા છે, પરંતુ તેની અંદર જે શરતોની વાત કરીએ તો ખાસ કરીને તે મીડિયા સાથે વાત નહીં કરી શકે। નર્મદા જિલ્લામાં તેમની પ્રવેશબંધી છે, સાથે કોઈ સભા સરઘસ પણ નહીં કરી શકે, એટલે કે માત્ર ને માત્ર તેમને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને આ જામીન મળ્યા છે। ત્યારે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળતા તેમને સમર્થકો મળ્યા હતા અને સમર્થકોએ તેમને સ્વાગત કરી અને વડોદરા સેન્ટ્રલ જેલથી ધારાસભ્ય ગાંધીનગર જવા રવાના થયા છે। એટલે કે ચૈતર વસાવા 3 દિવસ સુધી સતત ગાંધીનગર જે ધારાસભ્યનું નિવાસસ્થાન છે ત્યાં જ રહેશે, નર્મદા જિલ્લામાં નહીં આવે। એટલે કે સમર્થકોમાં હાલમાં તો એક આ બાબતે જે તેમને મળવા પણ ગયા હતા, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા મીડિયા સાથે વાતચીત નહીં કરી શકે, એટલે કે જે તેમની સામે જે કેસ થયો છે ડેડિયાપાડાનો, તે કેસને લઈને વાત નહીં કરી શકે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।